નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। મહેમદાવાદ ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો 7મો વાર્ષિક ઇનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના સમારોહ કાર્યક્રમ યોજાયો। તારીખ 28/7/2024 ને રવિવારે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ના તેજસ્વી તારલાઓનું ગૌરવ સ્વરૂપે પ્રોત્સાહન માટે આયોજન કરવામાં આવ્યું। મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજની ટીમ અને સમાજના અગ્રણીઓ દ્વારા મહેમદાવાદ ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે વિદ્યાર્થીઓનું સન્માન 7મો સન્માન સમારોહ અને સર્વધર્મ સંભાવના કાર્યક્રમ યોજાયો। જેમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજની ટીમ મુસ્લિમ સમાજના મહેમાનો સ્વામિનારાયણ મહારાજ આગેવાનો મહાનુભાવો વડીલો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રમુખ કરીમભાઈ મલેક સાહેબે અને પૂરી ટીમે આયોજકો દ્વારા સુંદર અને સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। સમાજના શુભચિંતકો અને સમાજના હિતેચ્છુઓએ તન મન ધનથી સાથ સહકાર સહયોગ આપ્યું હતું અને પ્રવચન માંગ સ્વામીજી મહારાજ અને સમાજના અગ્રણીઓએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજનું અને દેશનું નામ રોશન કરી સમાજને દિન અને દુનિયામાં સફળતા પ્રાપ્ત કરે તેવી દુઆ પ્રાર્થના સાથે પ્રોત્સાહન કરી શુભ સંદેશ આપવા આવ્યું હતું। સાથે કોમી એકતા સદભાવનાનો શુભ સંદેશ આપી સ્વામીજીએ શુભેચ્છાઓ પાઠવી હતી। આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું। રિપોર્ટર મહમદ રફીક .જે દીવાન કિસ્મત આણંદ તારાપુર। મુસ્લિમ સમાજ એક સમગ્ર મધ્ય ગુજરાતની અંદર જે શૈક્ષણિક ક્રાંતિ ઊભી કરી છે એ બદલ મધ્ય ગુજરાતના પ્રમુખ કરીમભાઈ મલેક અને એમના તમામ સાથીઓને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ કરીને એ 99